સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉધના નવસારી મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અડધો કિલોમીટર સુધી પાણી ભરાવાની સ્થિતિ સામે આવી છે। તંત્ર દ્વારા અલગ અલગ ટીમો હાલ કામે લગાડવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। સુરત શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ફરી એક વખત ધુવાધાર ઇનિંગ છે તે જોવા મળી રહી છે અને તેના પગલે ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે જ્યાં ઊભા છે સુરતનો ઉધના નવસારી મુખ્ય માર્ગ છે અને જે જોઈ શકાય છે તેમ કે મુખ્ય માર્ગ ઉપર સંપૂર્ણ જે વરસાદી પાણી છે તે ફરી વળ્યા છે, જેના કારણે જે લોકોએ ભારે ટ્રાફિક જામની સ્થિતિનો સામનો પણ કરવો પડી રહ્યો છે। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે હાલ સર્જાય છે। ત્યારે પાણી નિકાલની જે વ્યવસ્થાઓ છે તે સુરત મહાનગરપાલિકા તરફથી કરવામાં આવી છે અને તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે તંત્રની જે ટીમો છે તે હાલ ખડે પગે કામે લાગી ચૂકી છે અને વરસાદી પાણીનો કઈ રીતે ઝડપી રીતે નિકાલ થઈ શકે તે દિશામાં હાલ પ્રયત્ન છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે। અંદાજિત જે અડધો કિલોમીટર સુધી આ જે વરસાદી પાણીનો ભરાવ થયો છે અને તેના કારણે લોકોની હાલાકી ફરી એક વખત વધી છે। આપણે જણાવી દઈએ કે સુરતના ઉધના નવસારી રોડનો આ મુખ્ય માર્ગ છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન વારંવાર અહીં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે। જોકે જે વરસાદ વિરામ લેતાની સાથે જ અહીં પાણી પણ છે તે ઓસરી જતા હોય છે, પરંતુ જે પ્રમાણે વરસાદી પાણીનો ઝડપી રીતે નિકાલ થવો જોઈએ તે જોવા નથી મળી રહ્યો અને પરિણામે તંત્રની જે ટીમો છે એ હાલ પાણી નિકાલની કામગીરીમાં જોડાયો છે। આપણે જણાવી દઈએ કે સવારથી જ સુરત શહેરમાં જે ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક વિસ્તારોની અંદર છૂટો છવાયો વરસાદ છે તે હાલ પડી રહ્યો છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં પડી રહેલા અવિરતપણે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાવની સ્થિતિ છે તે હાલ સર્જાય છે। તો મહત્વની વાત એ છે કે જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે તે સ્થળની પાલિકા કમિશનર એમ નાગરાજન જાતે મુલાકાત લઈ રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો જે ચિતાર મેળવી અને તાત્કાલિક ધોરણે ત્યાં પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવે તેવી સૂચનાઓ પણ છે તે અધિકારીઓને આપવામાં આવી છે। જે જિલ્લા વહીવટીતંત્ર, પાલિકા અને સુરત ફાયર વિભાગ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ હાલ વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે અને ખાસ કરીને તમામ જે કામગીરીની ટીમો છે તેને સજ્જ કરી દેવામાં આવી છે। એટલે વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાય છે ત્યાં તાત્કાલિક ટીમો દોડાવી અને પાણીનો નિકાલ થાય તે દિશામાં પ્રયત્ન કરવા માટેના પણ આદેશ છે તે હાલ આપવામાં આવ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।